જૂનાગઢ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ અનાથ બાળકોની સંસ્થા ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢમાં વિજાપુર ખાતે આવેલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ અનાથ બાળકો માટેની સંસ્થા ખાતે પૂજાબેન ચૌહાણના માતા પિતાના સ્મરણાર્થે તેમના પરિવાર દ્વારા સાંપ્રત સંસ્થામાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। માતાજીની દયા છે પણ એક સંસ્થાની માલિકા જ્યાં ભગવાનનો વાસ છે, આ બધા પ્રભુજીવ છે જેને મને ઘણી વાર એક ખટકે છે એક વાત, અહીંયા ટ્રસ્ટીઓ બેઠા છે એટલે વિનંતી કરું કે વિકલાંગ ટ્રસ્ટ આપણે કહીએ 100%, એક અત્યારના આધુનિક પ્રમાણે નામ આપવું પડે, પણ આ મહાપ્રભુનું ઘર છે, મહાપ્રભુનું મંદિર છે અને આ બધા ભગવાન છે, એની આગળ હું વાત કરીશ। એ બધા ભગવાનને રાજી કરવા માટે થઈ અને આજનો એક દાખલો છે। આ સંસાર જ્યારે શરૂઆતથી 11 વિદ્યાર્થીથી ત્યારથી હું આમના પરિચયમાં છું, કોઈ વખાણ નહીં, પણ જેટલા ટ્રસ્ટીઓ છે એ બધાનો હૃદયથી એ માટે ભગવાનને પ્રાર્થના કરું કે હજી ને હજી એને આવીને આવી સેવા કરવાનો મોકો આપે, કારણ કે એક વ્યક્તિને સાચવવું ને એ પણ બહુ અઘરું હોય છે, એમાં આટલી બધી સંખ્યામાં સાચવે છે અને એમાં પૂજાબેનને આજ વિચાર આવ્યો, એમાં જેટલા કલાકારો એ બધા પૂજાબેન એ બહુ અંગત જોડાયેલા છે। અમારા હાજી બાપા હોય, મહેશભાઈ હોય, ભાઈ વિજયભાઈ રાવલ હોય, દિવેશભાઈ હોય કે હું છું અને અમારી સાજિંદાની ટીમ છે, સાઉન્ડ છે, ગુંડલિયા બાપુથી અમારા બધા જે ત્યાં આજ છે એ બધું એનો પરિવાર છે, પરિવાર મળી અને આજ આ બાળકોને આનંદ કરો। આજનો પ્રોગ્રામ એટલે અમારો કોઈ જમાવી દેવાનો, બગડાટી બોલાવી દેવાનો નથી, પણ માત્ર ને માત્ર આ ભગવાનને રાજી કરવા માટે છે। એટલે મારા મહાદેવને યાદ કરવું છે। કેવો મહાદેવ? આપી દો, બેસી જાઓ, બેસી જાઓ। વાહ, ધન્યવાદ। હા બોલો ભાઈ, આવી જાઓ, હાલો ભાઈ, તાળીઓના નાદથી આપણા સન્માનને જાળવી। હવે બોલજો। મહેશભાઈ આત્રુલિયા એટલે એનો ટૂંકમાં પરિચય આપું તો ઘણા ભજનીકો અને કલાકારોને ખૂબ ખૂબ આભાર મહેશભાઈનો। ત્યારબાદ એવા જ કલાકાર શ્રી ખૂબ ખૂબ
વાંધો નહીં ભૈયા દેવા ભાઈ એટલે 2-4 ઘડીનું આપણે પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુનું મને આ બાળકોને જોઈને મારા હૃદયને વધાવ્યું. હાજી બાપા એટલે અમારા સ્ટેજની દુનિયાનું ઘરેણું અને 4 પેઢી થયા છે. મારા તો સિનિયર ને સિનિયર છે એટલે જોરદાર તાળી દે હાજી બાપા. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરના 100 કલાકના કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ અસામાજિક પ્રવૃત્તિને આચરનાર તથા વારંવાર ગુનાઓ કરતી તેમજ હરિયાણા પંજાબ રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની જથ્થાની હેરફેર માટે ખોટા દસ્તાવેજો બનાવી આર્થિક ગુનાઓ આચરનાર ધીરેન કારિયા ઉર્ફે ડીકે શેઠની સંગઠિત ગુનાઓની ગેંગ વિરોધમાં કાયદા હેઠળ આક્રમક પગલાં લઈ આ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. સાહેબ તો મરજાદી થઈ ગયા તમારે. ગુજરાત રાજ્યના માનની ડીજીપી સાહેબશ્રીની સૂચના અન્વયે 100 કલાક દરમિયાન અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા જે સૂચના થઈ આવેલ તે અન્વયે જૂનાગઢ રેન્જના માનની આઈજીપી સાહેબશ્રી તથા એસપી સાહેબશ્રીની સૂચના હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈસી અને તેમની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા અને સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મારફતે પોતાના આર્થિક લાભ મેળવતી આ ઉપરાંત ગુજરાત રાજ્યના ટોપ 20માં લિસ્ટેડ બુટલેગર પૈકી ધીરેન કારિયા અને તેમની ગેંગના અન્ય સાગરીતો વિરુદ્ધ તેમની જે પ્રવૃત્તિ ખૂનની કોશિશ આ ઉપરાંત આર્મ્સ એક્ટ સાથે સાથે જે પ્રોહિબિશનના કેસ અને તેવા પણ પોતાના આર્થિક ફાયદા માટે જે એન્જિન ચેસિસ નંબરમાં છેડછાડ કરી જીએસટીના ખોટા બિલો બનાવવા અને દેશના અર્થતંત્રને પણ કરેલું નુકસાન પહોંચાડી ભારતીય બનાવટના વિદેશી દારૂને પંજાબ હરિયાણા અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર ઘુસાડવાની જે પ્રવૃત્તિ પોતાના સાગરીતો સાથે રહી અને સતત શરૂ રાખેલી તો આ ધીરેન કારિયા આ સિવાયના અન્ય 7 કુલ મળીને કુલ 8 ઇસમોની ગેંગ વિરુદ્ધ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુસ્સીટોકની કલમ 3(1) પેટા કલમ 2(3)(2)(3)(4) મુજબ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં આ ગેંગ છે એ સતત પોતાની સિન્ડિકેટ બનાવી અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૂ રાખેલી છે. કુલ 8 આરોપી પૈકી ધીરેન ઉર્ફે ડીકે અમૃતલાલ કારિયા વિરુદ્ધ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં જેમાં ભાવનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, અમરેલી, રાજકોટ રૂરલ, જૂનાગઢ આ કુલ 57 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. અને આ ગેંગનો લીડર હોય ધીરેન કારિયા વિરુદ્ધ મુખ્યત્વે ખૂનની કોશિશ, ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવો, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન આ ઉપરાંત ભારતીય બનાવટના જે વિદેશી દારૂની હેરાફેરી ગેરકાયદેસર રીતે કરે છે તેમાં પણ એન્જિન ચેસિસ નંબર સાથે છેડછાડ કરવી, ડુપ્લિકેટ જીએસટીના બિલો બનાવવા આ પ્રકારની પ્રવૃત્તિઓને ગેંગ સાથે મળીને સતત શરૂ રાખેલ છે. અન્ય આરોપી સમીર ડોસા કોડિયાતા જેના વિરુદ્ધ 9 ગુનાઓ જેમાં 302 નો પણ સમાવેશ થાય છે. આરોપી નંબર 3 ભાવેશ ઉર્ફે ભાવલો માલદેભાઈ બંધિયા 5 ગુના. 4 નંબર કીટ ઉર્ફે કીડો ભગાભાઈ સેલાણા 4 ગુના. ભૂપત પૂંજાભાઈ કોડિયાતા જેના વિરુદ્ધ 6 ગુના. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગેંગના 8 પૈકી 3 આરોપીઓની રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. જેમાં ઉદય નરોત્તમભાઈ દવે જેના વિરુદ્ધ 7 ગુના,
વિપુલ ઉર્ફે ભૂપત ઉર્ફે કડી સુરાભાઈ સુત્રેજા જેના વિરુદ્ધ 22 ગુના, આરોપી નંબર 3 અજય રૂડાભાઈ કોડિયાકર જેના વિરુદ્ધ 9 ગુના. આ ગેંગે એકબીજા સાથે મળી અને 24 જેટલા ગુનાઓ છે ગેંગ વિરુદ્ધ દાખલ થયેલા છે. જ્યારે વ્યક્તિગત તેમના ગુનાહિત ઇતિહાસ જોઈએ તો 86 કરતા પણ વધારે ગુનાઓ છે એ આ ગેંગના 8 મેમ્બર વિરુદ્ધ દાખલ થયેલા છે. હાલ આ ગુસ્સી ટોકની કલમ મુજબ છે એ આગળની કાર્યવાહી શરૂ છે. તમને આ પ્રકારની પ્રવૃત્તિ કરી અને ગેરકાયદેસર રીતે જે પણ કંઈ મિલકત અથવા તો સરકારી મિલકત કે બીજા કોઈની મિલકત બચાવી પાડેલી છે, આ ઉપરાંત પોતાની ગેંગના ત્રાસથી અન્ય કોઈ લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે તો તપાસ દરમિયાન વધુ પુરાવા મળી આવે તેના વિરુદ્ધ પણ આ ગુસ્સી ટોકની જે સેક્શન છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં ઘણા લોકોના મૃત્યુ થયા છે, જે ખૂબ જ દુઃખની વાત છે તેમજ કાળજું કંપાવે તેવી ઘટના બની, જેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તથા રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા કાળવા ચોક તેમજ ઝાંસીની રાણીના પુતળા પાસે ખાતે સૂત્રોચ્ચાર અને પુતળા દહનનો કાર્યક્રમ રાખેલ હતો, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. आतंकवादी धर्म कहीं करो विदाय, हिंदू हिंदू भाई भाई, आतंकवादी धर्म की करो विदाय, हिंदू हिंदू भाई भाई, आतंकवादी धर्म की करो विदाय. देश के गद्दारों को, देश के गद्दारों को गोली मारो सालों को, देश के गद्दारों को गोली मारो सालों को. आतंकवादी हाय हाय, आतंकवादी हाय हाय, आतंकवादी हाय हाय. जय श्री राम, 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 जय श्री राम. जय करो वीर बजरंगी, जय करो वीर बजरंगी. आतंकवादी आतंकवादी आतंकवादी, बोलो बोलो रे दीदी, हेलो दीदी, हेलो. आतंकवादी आतंकवादी आतंकवादी, बोलो बोलो. गद्दारों को गोली मारो सालों को, देश के गद्दारों को गोली मारो सालों को. सरकार से एक ही मांग, सरकार से एक ही मांग, सरकार से गोली मारो सालों को. जय करो वीर बजरंगी. बटेंगे तो बटेंगे, एक है तो सेफ है, बटेंगे तो बटेंगे, एक है तो सेफ है, बटेंगे तो बटेंगे, एक तो सेफ है, बटेंगे तो बटेंगे, एक है तो सेफ है. देश के गद्दारों को गोली मारो सालों को, देश के गद्दारों को गोली मारो सालों को. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. जय करो वीर बजरंगी, करो वीर बजरंगी, जय श्री राम, जय श्री राम. एक है तो बटेंगे तो, एक है तो बटेंगे तो. जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम.
22 તારીખના એક કાશ્મીરમાં એક પહલગામમાં ઘટના ઘટી છે, જે હિન્દુઓને હિન્દુ છે એમ કરી અને ધર્મ પૂછી અને મારેલા છે. તો ઘણી વખત ઘણા લોકો, ઘણા સમાજના લોકો, ઘણા સંપ્રદાયના લોકો પણ એમ કહે છે કે આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો. તો ભાઈ આ વખતે કેમ એને હિન્દુ છે એમ પૂછ્યું અને હિન્દુ છે એમ પુષ્ટિ પૂછી, અને જો હિન્દુઓને મારેલા હોય તો હિન્દુ છે એની સાથે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ સમાજ, ભારત દેશ, અને ભારત દેશ પણ હવે હિન્દુ રાષ્ટ્ર જ છે અને તમામ એની સાથે જ છે. અને આતંકવાદીનો કોઈ ધર્મ નથી, તો કેમ ભાઈ ધર્મ પૂછીને માર્યા? એટલે મારી સરકારશ્રીને નિવેદન કે તો નિવેદન, ચીમકી કે તો ચીમકી, આ વખતે જો સર્જિકલ સ્ટ્રાઇક નહીં, એના કરતાં પણ ભયંકર કોઈને કોઈ પગલાં લેવામાં આવે અને તાત્કાલિક એને સજા આપવામાં આવે એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની માંગ છે. અને જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, તમામ હિન્દુ સમાજ તથા સાધુ સંતો અને આખો હિન્દુ સમાજને સાથે રાખી અને જે પણ કાર્યક્રમ આપવા પડશે ભારત આખા દેશમાં અમે આપવા માટે તૈયાર છીએ. એ પછી કોઈ પણ જાતના કાર્યક્રમ હોય, વર્ગણીઓ થાય કે જે થાય, એ તમામ જવાબદારી સરકારશ્રીની અને પ્રશાસનની રહે છે. એટલે આ ધર્મ આધારિત થયું છે. તો આપણે ખાલી કોઈ લારીવાળાને નથી પૂછતા તારો કયો ધર્મ છે, તો આ તો ધર્મના નામ ઉપર ધર્મ પૂછી અને હિન્દુઓને કટ્ટરતાથી મારી નાખવામાં આવ્યા છે. તો ખરેખર જેનાથી માનસિકતા ધરાવતા લોકોને કડકમાં કડક સજા આપવામાં આવે. અને બીજી વાર હું કહું છું કે જો આની ઉપર પગલાં નહીં લેવામાં આવે તો કાલથી અમારી તૈયારી જ છે. જેવા કાર્યક્રમ નક્કી કરશું, જેવા કાર્યક્રમ આપવા પડશે એવા કાર્યક્રમ અમે રસ્તા રોકો આંદોલન, જે કાર્યક્રમો આપવા પડશે એ કાર્યક્રમો આપવા માટે અમે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ હિન્દુ સમાજને સાથે રાખી અને કરશું. જય જય શ્રી રામ. આજે પૂતળા દહનનો કાર્યક્રમ હતો એટલે આખા ભારતભરમાં દરેક જિલ્લા સ્તર ઉપર હતો, જેથી કરીને સરકારને ધ્યાનમાં આવે કે ખરેખર હિન્દુ સમાજ જાગે છે અને હિન્દુની સાથે છે. અને જો હવે પણ આવનારા સમયમાં, એટલે ટૂંકા જ સમયમાં, કાલથી જ જો કંઈ પગલાં નહીં લેવાય તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા પણ કાર્યક્રમો આપવા પડશે, જો કે બંધના એલાન આપવા પડશે તો બંધના એલાન આપવા પડશે તો બંધ કરાવીશું, કે પછી રસ્તા રોકો આંદોલન, જેવા પણ કાર્યક્રમો આપવા પડશે એવા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સાધુ સંતોનો પણ આમાં હોકાર છે. અને તમામને સાથે લઈને આજે તો ફક્ત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના જ કાર્યકર્તા હતા, પણ આવનારા સમયમાં આખા હિન્દુ સમાજને અમે બંધ કરી અને પણ સાથે રાખીને કાર્યક્રમ આપશું. જય શ્રી રામ. આવા લુખાવો છે. દેશ કે ગદ્દારો जय जय श्री राम. भारत के हिंदू, 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 देश के गद्दारों को गोली मारो, देश के गद्दारों को गोली मारो, देश के गद्दारों को गोली मारो, जय जय
હાલો ઉભા જ છે એકે બેઠા देश के गद्दारों को गोली मारो सालों को देश के गद्दारों को गोली मारो सालों को देश के गद्दारों को गोली मारो सालों को बटेंगे तो बटेंगे बटेंगे तो बटेंगे जय जय श्री राम 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 जय श्री राम भारत माता की भारत माता की भारत माता की वंदे मातरम 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 जय श्री राम 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 कटेंगे तो कटेंगे कटेंगे तो जाति नहीं धर्म पूछ के मारा है 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 देश के गद्दारों को देश के गद्दारों को देश के गद्दारों को गोली मारो सालों को देश के गद्दारों को गोली मारो सालों को देश के गद्दारों को गोली मारो सालों को देश के गद्दारों को बापू देखा दीजिए जरा बापू देखा दीजिए जरा मारो 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 માતા કી ભારત માતા કી ગઈકાલે જમ્મુ કાશ્મીરના પુલવામા જે આતંકવાદી હુમલો થયો અને જે શ્રદ્ધાળુઓ ખરેખર તો ત્યાં એક પ્રકૃતિનો આનંદ લેવા ગયા હતા એવા નિર્દોષ લોકો આતંકવાદીઓનો જ્યારે ભોગ બન્યા છે ત્યારે સર્વપ્રથમ આપણી પરંપરા પ્રમાણે એમને એક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ સારા જૂનાગઢવાસી આજે એક ગમના માહોલમાં છે કે હિન્દુસ્તાની પ્રજા એટલી સહનશીલ પ્રજા છે કે આવા નિર્દોષ લોકો જે જીવ ગુમાવ્યો છે એના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે જે લોકો ઘાયલ થયા છે એમને ભગવાન જલ્દીમાં જલ્દી સાજા કરે ઝડપથી એ પોતાના ઘર પહોંચે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જે લોકો ગયા છે એમના આત્માને ભગવાન શાંતિ આપે ખરેખર મારી વાત એ કહેવી છે કે આવા જે લોકો છે જે આતંકવાદીઓ છે એને ખરેખર સરકારશ્રીને અમારે એક નમ્ર પ્રાર્થના છે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિત સાહેબ અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આવા આતંકવાદીઓને સજા મોતની સજા એ મોત જ હોય છે આવા લોકોને ઝડપમાં પકડી અને કડકમાં કડીએ કાર્યવાહી નહીં પણ એમને મોતની સજા મળે અને ફાંસીની સજા મળે એવી અમારી માંગ પણ છે અને આવા આતંકવાદીઓને હવે સહન કરી ન લેવા જોઈએ ભારતની પ્રજા એ નિર્માલ્ય નથી સહનશીલતા જરૂર છે કારણ કે ભારતમાં હિન્દુ ધર્મ એ સહનશીલતા ચોક્કસ શીખવે છે પણ સાથે સાથે જે કૃષ્ણ બંસરી વગાડ્યા છે જે કૃષ્ણ સુદર્શન પણ લે છે એટલે આવા આતંકવાદીઓને
આ દેશમાંથી નહીં બહારથી આવીને જે લોકો કર્યા છે એને અને દેશમાં જે એમને સહકાર આપે છે એવા લોકોને પણ કડકમાં કડક સજા થાય, ફાંસીની સજા મળે અને એવી અમે માંગ કરીએ છીએ. અને ભારતમાં શાંતિનું સામ્રાજ્ય ફેલાય એવી આપણા પ્રાર્થના સાથે જય ગિરનારી, નમો નારાયણ. વિપિનભાઈ ભટ્ટી, રાષ્ટ્રીય એકતા મંચ. આજે ગઈકાલે જ્યારે કાશ્મીરમાં પહેલગામમાં આપણા હિન્દુ સમાજના લોકોની હત્યાઓ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી છે, એ માટે બોડી સંખ્યામાં હિન્દુ સમાજ અહીંયા વિરોધ કરવા માટે ભેગો છે. પુતળા દળનો પણ સાધુ સંતોની હાજરીમાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જો આ લોકો સામે કડકમાં કડક પગલાં ભરવામાં નહીં આવે તો મોટામાં મોટું એક આંદોલન કરવામાં આવશે, રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવશે. અને સર્જિકલ સ્ટ્રાઇકની માંગ સાથે આ જો હિન્દુ સમાજ આખો સર્જિકલ સ્ટ્રાઇકની તાત્કાલિક ધોરણે માંગ કરે છે. જય શ્રી રામ. ખાસ કરીને આવા લુખ્ખા તત્વો છે ને જે આ લુખ્ખા આતંકવાદીઓ આ કાર્ય કર્યું છે અને ફાંસીની સજા થવી છે માંગ કરી. આતંકવાદી લુખ્ખા જ હોય છે અને દેશમાં પણ જે ગદ્દારો છે એનો પણ સફાયો કરવામાં આવે, દેશના આતંકવાદીઓનો પણ સફાયો કરવામાં આવે. આ કાર્યવાહી નહીં થાય તો કેવા આગામી દિવસોમાં પગલાં રહેશે, કઈ રીતની કાર્યવાહી કરશો તમે? સર્જિકલ સ્ટ્રાઇક છે. આપણે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે સર્જિકલ સ્ટ્રાઇક કરીએ અને પોક પણ આંચકી લેવામાં આવે. જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ DTS હોલ ખાતે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદના નિવારણ માટેનો લોક દરબાર યોજાયો. રેન્જ IG નિલેશ જાજડિયાના અધ્યક્ષ સ્થાને આજરોજ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદોના નિવારણ માટેનું લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ લોકો પૈસાની જરૂરિયાતને લઈ વ્યાજખોરો પાસેથી વ્યાજે પૈસા લેતા હોય અને ત્યારબાદ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત પણ કરતા હોય, ત્યારે આવા પરિવારોને પોલીસ દ્વારા પ્રોટેક્શન આપવાને વ્યાજખોરો વિરુદ્ધ કાયદાથી પગલાં લેવા લોક દરબારનું આયોજન કરાયું. આ લોક દરબારમાં ઇન્ચાર્જ SP ભગીરથ જાડેજા, DYSP હિતેશ ધાંધલિયા, ASP હર્ષ શર્મા તેમજ જિલ્લાભરના પોલીસ અધિકારી શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ જ વ્યાજના ચક્રમાં ફસાયેલ પરિવારજનના લોકો પણ ફરિયાદ માટે ઉપસ્થિત રહ્યા હતા. ખાસ તો લીડબેંકના મેનેજર પણ ઉપસ્થિત રહ્યા અને તેને પણ લોકોને ખોટા વ્યાજ ચક્રમાં ફસાવવા નહીં તેવી અપીલ કરી અને સરકારી બેંકોમાંથી સરકારી યોજના મુજબ લોન લેવા અપીલ કરી. અગાઉ પણ યોજાયેલ લોક દરબારમાં 53 જેટલા વ્યાજખોરો સામે પોલીસ દ્વારા ફરિયાદ કરી અને કડક પગલાં લેવામાં આવ્યા હતા. ત્યારે આજે પણ મોટી સંખ્યામાં લોકો લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા અને વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી અને સામાન્ય લોકોને પ્રોટેક્શન આપવા માંગ કરી હતી. બહુ સારા પરિણામ મળ્યા હતા. મેં અગાઉ કીધું, અગાઉ પણ લાસ્ટ યર પણ આપણે લોક દરબાર યોજ્યો હતો, તેમજ લોન મેળા પણ કરવામાં આવેલા હતા. અને ગત વર્ષમાં ટોટલ 18 જાતની ટ્રેનિંગ પ્રોગ્રામ એમાં ચાલતા હતા. તો એમાં બી જેવું કે C1 ક્લાસ છે, ACDPF છે, આ યોજનાનો અંદર ટ્રેનિંગ લઈ અને પછી જે ટ્રેનિંગ સર્ટિફિકેટ છે એના બેઝ પર તમે કોઈ બી બેંકની બ્રાન્ચમાં જઈને લોન એપ્લિકેશન કરી શકો છો મુદ્રા લોન યોજના અંદર હેઠળ. તો આવી એક જુનાગઢ જિલ્લામાં બહુ સરસ અત્યારે આ સિટીનું કામકાજ અહીંયા ચાલી રહ્યું છે. સ્ટેન્ડ અપ ઇન્ડિયાની લોન છે, થોડી મોટી લોન છે, પણ કોઈ બી નવયુવાન જો અત્યારે સેટલ થવા માંગતો હોય ભણીને તો 10 લાખથી લઈને 1 કરોડ સુધીની લોન PM સ્ટેન્ડ અપ યોજના અંદર આપવામાં આવતી હોય છે. બીજી બધી પર્સનલ લોનની વાત કરીએ જો સેલરી ક્લાસ છે, બાકી હાઉસિંગ લોન, કાર લોન, એજ્યુકેશન લોન વગેરે ચાલતી જ હોય છે. ક્યારેક બી કોઈ બી અહીંયા જે ઉપસ્થિત છે મહેમાનો યા ગ્રુપમાં કોઈ બી હોય લોન રિલેટેડ યા કોઈ બેંક બાબતે કોઈ બી તકલીફ હોય તો તમે લીડ બેંકનો સંપર્ક કરી શકો છો. જય હિન્દ. ઉપસ્થિત પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબ, ASP શ્રી રોહિત સાહેબ, હર્ષ સાહેબ, DYSP શ્રીઓ, મારા સાથી મિત્રો તેમજ જૂનાગઢના પ્રજાજનો તેમજ પત્રકાર તેમજ મીડિયા કર્મીઓ, SP કેશવ ઠક્કર સાહેબ, પ્રોફેશનલ IPS હર્ષ, અન્ય
તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીઓ, પીએસઆઈ શ્રીઓ અને આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત જુનાગઢ જિલ્લાના સર્વે ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો અને ખાસ કરીને અમારા આમંત્રણને માન આપી અને આ કાર્યક્રમમાં પધારેલા લીડ બેંકના પ્રતિનિધિશ્રીઓ, જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ અને અન્ય તમામ સંલગ્ન અધિકારીઓ, આપણી ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023થી એક વિશેષ અભિયાનની શરૂઆત કરવામાં આવી કે જેમાં રાજ્યમાં વ્યાજખોરો દ્વારા જે નાના નાના વેપારીઓનું, નાના નાના માણસોનું વ્યાજની ચુંગાલમાં ફસાવી અને જે શોષણ કરવામાં આવે છે, આવા વ્યાજખોરો સામે કડક હાથે કામગીરી કરી અને એને પાઠ ભણાવવા માટે સરકારે 2023થી નક્કી કર્યું. આપણી જે વાત સાચી છે, પણ એની અંદર જે ફાઇનાન્સ કંપની મારે એટલી રિક્વેસ્ટ છે કે જે એની ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે ટોટલી ઇંગ્લિશમાં હોય છે. જે સામાન્ય આપવામાં આવે છે 10,000ની લોન જો સમયસર ભરપાઈ કરી દેવામાં આવે તો 20,000ની લોન આપવામાં આવે છે અને એ લોન પણ જો સમય મર્યાદામાં ભરપાઈ કરવામાં આવે તો 50,000ની લોન પણ આપવામાં આવે. અને અહીંથી હમણાં લીડ બેંકના મેનેજરશ્રીએ વાત કરી કે જે થોડા શિક્ષિત યુવાનો છે તો એમણે વાત કરી મુજબ 1 કરોડ રૂપિયા સુધીની, 10 લાખથી લઈને 1 કરોડ સુધીની લોન છે એ પણ ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા આવા યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે. તો આ યોજનાઓનો પણ લાભ યુવાનો લે. એમાં શરત એક છે કે જેમ આપણે પેલા વ્યાજખોરને આપણે 10,000ની સામે 50,000 કે લાખ રૂપિયા સુધી પરત કરીએ છીએ, તો જ્યારે સરકાર આપણને વગર વ્યાજે લોન કે સહાય કરતી હોય તો આપણી પણ એક ફરજ બને છે કે એને પણ આપણે સમય મર્યાદામાં પરત કરવી જોઈએ. કારણ કે જ્યારે આપણે લોન લઈએ છીએ તો સમય મર્યાદામાં પરત કરો તમે તો તમારા અમુક ક્રેડિટના રેન્કિંગ પણ એમાં નક્કી થતા હોય છે અને જો સારું રેન્કિંગ તમે મેળવો તો તમને લોનની રકમ છે એ પણ વધારી દેવામાં આવે. તો આવી બધી યોજનાઓનો પણ તમે લાભ ઉઠાવો. આજે આ વ્યાજખોર વિરુદ્ધનું જે અભિયાનનો જે આપણે કાર્યક્રમ કરેલો છે, તો આ કાર્યક્રમની અંદર આજે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના સબ કાઉન્ટર પણ આપણે અહીંયા રાખેલા છે. તો કોઈ પણ વ્યક્તિ પોતે આવા વ્યાજખોરની ચક્રમાં ફસાયેલા હોય, એને ઊંચું વ્યાજ એમની પાસેથી વસૂલ કરવામાં આવેલું હોય અથવા એમની પાસેથી કોઈ માલ મિલકત લખાવી લીધી હોય, પડાવી લીધી હોય કે એમની ધાક ધમકી આપવામાં આવતી હોય તો તમારી અરજી અને કોઈ બીજી ડેફિનેશન છે નહીં. એટલે જો આપ સમજી શકો છો કે અમારે કેટલું ધ્યાન રાખીને કામ કરવું પડે. આમાં જેન્યુઅન કેસ અને નોટ સો જેન્યુઅન કેસ એની વચ્ચે બહુ જ ધ્યાન રાખવું પડે, નહીં તો કોર્ટ અમને તકલીફ ક્રિએટ કરી દે. એટલે અમારે બહુ ધ્યાન રાખવું પડે. એમાં આવા કેસની અંદર જો પ્રૂફ ના હોય, કંઈ પણ પ્રૂફ ના હોય, એની પાસે વ્યાજ માંગણી ના કરીએ તો આને અમારે સિવિલ મેટર તરીકે જ ગણવાના. બીજું કોઈ એમાં ઓપ્શન છે નહીં. એટલે એટલા માટે જ મારી તમને રિક્વેસ્ટ છે કે જ્યારે પણ આ પ્રકારના કોઈ કેસ બને તો અત્યારથી જ એલર્ટ થઈ જાઓ. ભલે તમે, મેં અગાઉ જે વાત કરી કે એનો ફ્રેન્ડ હતો, ફ્રેન્ડ પાસેથી એને પૈસા લીધા, ફ્રેન્ડે એવું કીધું હું તને ફ્રેન્ડશીપમાં પૈસા આપું છું, પછી વ્યાજ ગણવાનું ચાલુ કરતા. આ કેસની અંદર એક જેન્યુઅન વેપારી બીજા વેપારીને પૈસા આપ્યા, પણ વેપારી લેનાર જે છે માલ, એને પણ ખબર છે કે માર્કેટમાં આ પ્રાઇસ નથી અને આપનારને પણ ખબર છે. એટલે એક સિવિલ કોન્ટ્રાક્ટ છે, પણ એમાં બળજબરી થતી હોય તો અમે સ્ટેપ ઇન 100% કરશું. આપ સમજી શકો છો આપની વાત કે આની ઓલી હવે કંઈ છે સજેશન તો પછી એની સજેશન આ દૂષણ કોઈ પણ ભોગે નાબૂદ કરી દેવામાં આવે. અને ત્યારથી દરેક જિલ્લા અને શહેરમાં આ વ્યાજખોર વિરુદ્ધની ઝુંબેશ છે એ અભિયાનના ભાગરૂપે શરૂ કરવામાં આવી. જુનાગઢ જિલ્લાની જો વાત કરીએ તો છેલ્લા સવા વર્ષની અંદર 2024 અને 25માં અમે લગભગ 19 જેટલા આવા લોક દરબારનું આયોજન કર્યું કે જેમાં પોલીસે છે એને પોલીસે સામેથી બોલાવી કે ભાઈ તમને વ્યાજખોર વિરુદ્ધમાં કોઈ પણ જાતની ફરિયાદ હોય
સામાન્ય રીતે એક આમ નાગરિકમાં એવી એક જનરલ પરસેપ્શન એવું હોય કે ભાઈ પોલીસ છે એ ફરિયાદ લેતી નથી. કોઈ પણ નાગરિક પોલીસ સ્ટેશનમાં જાય તો પોલીસમાં ફરિયાદ લેવામાં આવતી નથી. આવી એક સામાન્ય આપણા લોકોમાં પેલી હોય છે. પણ આ વ્યાજખોર વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા છેલ્લા 1.25 વર્ષની અંદર 19 જેટલા આવા લોક દરબારનું આયોજન કરેલું છે કે જેમાં લોકોને સામે ચાલી અને બોલાવી અને એમની અરજી અને ફરિયાદો લેવામાં આવી છે. અને આવા 19 કાર્યક્રમોની અંદર 53 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે વ્યાજખોરોની સામે. 53 માત્ર ગુનાઓ દાખલ કરી અને પોલીસ છે બેઠી રહી નથી, પણ એનું એક બીજું પણ પાસું જે વાત કરવામાં આવી અહીંથી છે કે લીડ બેંક અને કોર્પોરેશન દ્વારા કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કે ભાઈ નાના માણસોને અમે જ્યારથી વ્યાજખોરો વિરુદ્ધમાં અભિયાન ચાલુ કર્યું તો ત્યારથી વ્યાજખોરનું જે દૂષણ છે તો લગભગ ઓલમોસ્ટ છે એ બંધ જેવું થઈ ગયું છે. હવે કોઈ એવી હિંમત તો કરતું નથી કે ગમે તેને ઊંચા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી અને એને ફસાવી દે. ક્યાંક નાના મોટા છૂટક બનાવો બનતા હશે, પણ જે એક ભોળા પ્રમાણમાં જે ચાલતું હતું કે નાના નાના વેપારીઓ પાસેથી કે શાકભાજીના ધંધાર્થીઓ પાસેથી કે લારીવાળા ગલ્લાવાળા પાસેથી કે 10,000નું ધિરાણ કરી અને પછી રોજના 1,000 રૂપિયાનું જે ઉઘરાણું કરતા હતા, એટલે એની વ્યાજનું ગણતરી કરીએ તો 20% 25% સુધી પહોંચી જાય. એમાં જો એક હપ્તો ચૂકી જાય તો પાછું એને મુદલ તરીકે ગણી અને પાછી એના ઉપર પણ વ્યાજ લેવામાં, ચક્રવૃદ્ધિ વ્યાજનું વ્યાજ, એટલે ઓલો કોઈ દિવસ વ્યાજના ચક્રમાંથી બહાર જ ન આવે માણસ ટૂંકમાં. તો એ પ્રકારની જે ઓપન અને વાઇડ સ્પ્રેડ પ્રવૃત્તિ હતી એ મોટા ભાગે કંટ્રોલમાં આવી ગઈ અને બંધ થઈ ગઈ. આજે હવે ક્યાંય એટલું ખુલ્લેઆમ ચાલતું નથી. પણ સામે એની બીજી ઇફેક્ટ એ પણ આવી કે એ જે નાના નાના ધંધાર્થીઓની જે જરૂરિયાત હતી એ પણ એમને પ્રોબ્લેમ થઈ ગયો કે ભાઈ પછી એમને હવે કોઈ ધિરાણ આપતું બંધ થઈ ગયું. તો એવા લોકોની મદદ કરવા માટે અમે લીડ બેંક, જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અભિયાનના કાર્યક્રમની અંદર જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક માનનીય નિલેશ જાજડિયા સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. અને સાહેબની સૂચના અને પ્રેરણાથી આપણે આ કાર્યક્રમનું આજે જુનાગઢમાં આયોજન કરેલું છે અને સાહેબ જાતે ઉપસ્થિત રહ્યા છે. માનનીય આઈજી સાહેબનું હું સ્વાગત કરી અને કાર્યક્રમનો દોરસર આગળ વધારીએ છીએ. તો આપણે વાત કરતા હતા કે પોલીસ દ્વારા જે રીતના વ્યાજખોર વિરુદ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યા, સર છેલ્લા 1.25 વર્ષની વાત કરીએ તો જુનાગઢ જિલ્લામાં આપણે 19 જેટલા આવા લોક દરબારનું આયોજન કરેલું અને 53 જેટલા વ્યાજખોર વિરુદ્ધમાં ગુનાઓ પણ દાખલ કરી અને એની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આના લીધે જે એક ઓપન વાઇડ સ્પ્રેડ જે વ્યાજખોરીનું ચક્ર ચાલતું હતું એ બ્રેક કરવામાં, તોડવામાં આપણે મહદઅંશે સફળ પણ રહ્યા છીએ. આજે ખુલ્લેઆમ હવે કોઈ વ્યાજખોરી કે વ્યાજની વસૂલી કે પઠાણી ઉઘરાણી કે કોઈની માલ મિલકત પડાવી લેવા સુધીની હિંમત કોઈ કરતું નથી. પણ આનું એક જે સાઇડ ઇફેક્ટ કહી શકાય એ પણ આવી કે નાના નાના ધંધાર્થીઓની જે રોજિંદી જરૂરિયાત માટેની જે નાણાંની જરૂરિયાત હતી ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન જૂનાગઢ જિલ્લા અને શહેર ટીમ દ્વારા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને દામોદર કુંડ ભવનાથ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં ઘણા લોકોના મૃત્યુ થયા છે, જે ખૂબ જ દુઃખની વાત છે. તેમજ
કાળજું કંપાવે તેવી ઘટના બની ત્યારે તમામ મૃત્યુ પામેલા લોકોની આત્માને ઈશ્વર શાંતિ અર્પે તે માટે જૂનાગઢના દામોદર કુંડ મોક્ષ પીપળા પાસે મીણબત્તી પેટાવી અને મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ આપી અને તેઓના પરિવારને આ અચાનક આવેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી, જેમાં ટીમના કિરણબેન રાણીગા, જિગ્નેશભાઈ મહેતા, રાજુભાઈ ચૌહાણ, હિરેનભાઈ પટની, પૂજાબેન રાજપૂત પ્રમુખ, રામસેતુ સેવા સખી મંડળ ટ્રસ્ટ, ઉર્મિલાબેન રાજપૂત, ભાવિકભાઈ દવે, મિતાબેન દવે, ખુશી ફાઉન્ડેશન એન્ડ ટ્રસ્ટ સહિત તમામ ઉપસ્થિત રહ્યા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દારૂ